આજે એટલે કે 7 મહિના રોજ દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજાશે. એનો અર્થ એ કે આ સ્થળોએ સાયરન વાગશે, વીજળી ગુલ થઈ જશે અને લોકો છૂપવા માટે અહીં ત્યાં દોડશે. 1971ના યુદ્ધ પછી આ પહેલી વાર છે જ્યારે લોકોને હુમલા દરમિયાન કેવી રીતે બચવું એ શીખવવામાં આવશે. હવે નોટેમ પણ ભારત સરકારે જાહેર કરી દીધું છે. ભારતીય વાયુસેના આજે ભારત પાકિસ્તાન બોર્ડર પર રણ વિસ્તારોમાં અને બોર્ડર આસપાસના વિસ્તારોમાં યુદ્ધાભ્યાસ પણ કરશે. આ અભ્યાસમાં રાફેલ, મિરાજ 2000 અને સુખોઈ 30 સહિત તમામ વિમાનો સામેલ થશે, જેને લઈને નોટેમ જાહેર કરવામાં આવ્યું છે. આ નોટેમ શું છે અને યુદ્ધની સ્થિતિ સર્જાય તો તમારે શું કરવાનું? આજે સાંજે 4 વાગે સાયરન વાગશે, સાંજે 6:30-7 વાગ્યા આસપાસ બ્લેકઆઉટ થશે, ત્યારે તમારે શું કરવાનું એ તમામ માહિતી પર વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. પહેલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મૃત્યુ પછી ભારત પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ ઊભી થઈ. એવામાં ભારત સરકારે આજે ગુજરાતના 19 શહેરની સાથે દેશના 244 શહેરોમાં મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો, જેની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. ગુજરાતમાં પણ મોક ડ્રીલને લઈને ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. 5મી મેના દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 244 સિવિલ ડિફેન્સ જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજવાનો આદેશ જાહેર કર્યો. 7 મેના રોજ એટલે કે આજે યોજાનારી મોક ડ્રીલમાં નાગરિકોને હુમલા દરમિયાન પોતાને બચાવવા માટે તાલીમ આપવામાં આવશે. આ મોક ડ્રીલ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે. એમાં જિલ્લા કલેક્ટર, સિવિલ ડિફેન્સ સ્વયંસેવકો, હોમગાર્ડ, રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ, રાષ્ટ્રીય સેવા યોજના, નહેરુ યુવા કેન્દ્ર સંગઠન, કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. લોકો અને વિદ્યાર્થીઓને હુમલા દરમિયાન સુરક્ષિત રહેવાની તાલીમ આપવામાં આવશે. હુમલાની ચેતવણી કેટલી અસરકારક છે અને કંટ્રોલ રૂમ કેવી રીતે કાર્યરત છે, આ બધું જ જોવામાં આવશે. કેન્દ્ર સરકારે સિવિલ ડિફેન્સ અધિનિયમ 1968ની કલમ 19 હેઠળ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ માટે આદેશ જાહેર કર્યો છે. આ કાયદો લોકોને હુમલા અને આપત્તિ કટોકટી દરમિયાન પોતાને બચાવવા માટે, યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન પોતાને બચાવવા માટે સિવિલ ડિફેન્સ સંબંધિત નિયમો અને આદેશોનું પાલન કરવાનું શીખવે છે. જો કોઈ આ આદેશોનું ઉલ્લંઘન કરે છે તો એને 3 મહિના સુધીની કેદ અથવા 500 રૂપિયા સુધીનો દંડ, આ બંને અથવા તો આ બંનેમાંથી એક થઈ શકે છે. સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ એ એક રિહર્સલ અથવા તો સિમ્યુલેટેડ અભ્યાસ છે જેમાં કટોકટીની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એનો અર્થ એ છે કે લોકોને યુદ્ધ, હવાઈ હુમલો, કુદરતી આફત કે અન્ય કોઈ પણ કટોકટી દરમિયાન પોતાનું રક્ષણ કઈ રીતે કરવાનું એ શીખવાડવામાં આવે છે. જો આપણે સરળ ભાષામાં સમજીએ તો આ એક પ્રકારનું રિહર્સલ જ છે જેમાં સામાન્ય લોકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સિવિલ ડિફેન્સ સ્વયંસેવકો, હોમગાર્ડ્સ, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર એક સાથે આવે છે, એક સાથે ટીમ વર્ક કરે છે અને વાસ્તવિક પરિસ્થિતિમાં, વાસ્તવિક ભયની પરિસ્થિતિમાં શું કરવાની જરૂર છે એ શીખે છે અને જુએ છે. મોક ડ્રીલ દરમિયાન સાયરન અને બ્લેકઆઉટ એક્સરસાઇઝ બહુ જ મહત્વની છે જેથી લોકો યુદ્ધની સ્થિતિમાં પોતાને અને મહત્વપૂર્ણ સ્થળોને બચાવી શકે. યુદ્ધ દરમિયાન જ્યારે દુશ્મન હવાઈ હુમલો કરે ત્યારે સાયરન વગાડીને સામાન્ય જનતાને ચેતવણી આપવામાં આવે છે. સાયરન સાંભળતાની સાથે જ લોકોને હુમલાની જાણ કરી દેવામાં આવે છે અને એમને સલામત સ્થળોએ ખસી જવું પડે છે. મોક ડ્રીલ દરમિયાન સાયરન એક્સરસાઇઝ કરવામાં આવે છે જેથી લોકોને હુમલાની સ્થિતિમાં ગભરાહટ વિના ખતરનાક વિસ્તાર છોડીને સલામત સ્થળે છુપાઈ જવાની તાલીમ આપી શકાય. દુશ્મનના હવાઈ હુમલા દરમિયાન જો લાઇટો બંધ કરી દેવામાં આવે એટલે કે બ્લેકઆઉટ થાય તો દુશ્મનને હુમલો કરવા માટેનું સ્થળ શોધવામાં મુશ્કેલી પડે. દુશ્મન વિમાન ચોક્કસ લક્ષ્ય રાખી શકે નહીં. અંધારામાં સામાન્ય લોકો દુશ્મનની નજરથી બચી શકે એટલા કારણોસર મોક ડ્રીલ દરમિયાન બ્લેકઆઉટ જેવી એક્સરસાઇઝ કરવામાં આવે છે જેથી લોકો અંધારામાં પણ સલામત સ્થળે પહોંચવાની પ્રેક્ટિસ કરી શકે અથવા તો સલામત સ્થળે હોય તો ત્યાં દુશ્મનની નજરમાં ન આવી શકે. જ્યારે સાયરન વાગે, જ્યારે બ્લેકઆઉટનો આદેશ થાય ત્યારે તમારે શું કરવાનું? તો સૌથી પહેલા ગભરાવાનું નથી, સતર્ક રહેવાનું છે. ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહીને 2 પ્રકારના સાયરનને સમજવાના છે. વોર્નિંગ સિગ્નલ પહેલા આપવામાં આવે એટલે સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતું એક લાંબુ સાયરન વગાડવામાં આવે.
બીજું ઓલ ક્લિયર સિગ્નલ આપવામાં આવે એટલે એ નાનું હોય અને સ્થિર સાયરન હોય, જે ખતરો પસાર થઈ ગયો છે એવું દર્શાવે છે. કોઈ પણ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક નાગરિક પ્રતિભાવ તરીકે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી દો. વૃદ્ધો, બાળકો, દિવ્યાંગ નાગરિકોને સહાય કરો. આ ઉપરાંત લિફ્ટનો ઉપયોગ આ સમયે ટાળો. સ્થળાંતર સમયે સીડીનો ઉપયોગ કરવો જોઈએ. આજના દિવસે રાજ્યમાં સાંજે 7:30 થી 8:30 વાગ્યા દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ સમય માટે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહેશે. આ દરમિયાન ઘરો, ઓફિસો અને વાહનોમાં તમામ લાઇટો બંધ કરી દો અથવા તો બારી બારણાના પડદા બંધ કરી દો. પ્રકાશ ક્યાંયથી પણ બહાર ન નીકળી જાય. પ્રકાશને અટકાવવા માટે બ્લેકઆઉટ કરી દો. પડદા અથવા તો ભારે કાપડનો ઉપયોગ કરો. બારીઓ પાસે મોબાઈલ ફોન અને ફ્લેશ લાઇટનો ઉપયોગ ન કરો. નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા તો જાહેરાતો દ્વારા સત્તાવાર જે સૂચનાઓ આપવામાં આવે છે એનું પાલન કરો. અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવી નહીં. એટલે જે પ્રક્રિયાઓથી અજાણ છે એવા પાડોશીઓને મદદ કરો અને માર્ગદર્શન આપો. હવે વાત આપણે શરૂઆતમાં કરી હતી કે નોટેમ જાહેર કરી દીધું છે. એ નોટેમ શું છે? નોટેમ એટલે નોટિસ ટુ એરમેન. એ એવિએશન સાથે સંબંધિત એક સૂચના છે જે પાયલટ્સ, એર ટ્રાફિક કંટ્રોલર્સ અને અન્ય એવિએશન સ્ટાફને એર સ્પેસ, એરપોર્ટ અથવા તો ફ્લાઇટ ઓપરેશન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી આપે છે. આવી જ્યારે માહિતીઓ જાહેર કરવામાં આવે ત્યારે સમય પૂરતું રનવે બંધ કરી દેવામાં આવે. હવામાનની ચેતવણી, નેવિગેશનની સિસ્ટમમાં ખામી હોય અથવા તો અન્ય સુરક્ષા સંબંધિત માહિતીઓ પણ શામેલ થઈ શકે છે. નોટેમનો હેતુ શું? તો નોટેમનો હેતુ ફ્લાઇટ સુરક્ષા અને કાર્યક્ષમતા જાળવવાનો છે. ભારતીય વાયુસેના આજે ભારત-પાકિસ્તાન બોર્ડર પર રણ વિસ્તારોમાં અને બોર્ડર આસપાસના વિસ્તારોમાં યુદ્ધ અભ્યાસ કરશે. એટલે કે ત્યાં જે એરપોર્ટ્સ આવેલા છે એ આસપાસના વિસ્તારોમાં જેટલા પણ એરપોર્ટ્સ આવતા હોય એમની સૂચનાઓ જાહેર કરવામાં આવે. એટલે થોડા સમય માટે જ્યાં સુધી ત્યાં યુદ્ધ અભ્યાસ ચાલે છે ત્યાં સુધી ત્યાંથી કોઈ ફ્લાઇટ ટેક ઓફ કે લેન્ડ કરી શકે નહીં. કોઈ ગતિવિધિઓ ત્યાં થઈ શકે નહીં. આ બધા પ્રકારની તૈયારીઓ નાગરિકોની સલામતી માટે કરવામાં આવી રહી છે. એટલે તમે ખાસ ધ્યાન રાખજો, ગભરાયા વગર સતર્ક રહેજો. સાંભળીએ હર્ષ સંઘવીએ શું કહ્યું છે. કાલે ગુજરાતમાં આ 18 જિલ્લાઓની અંદર મોકડ્રીલ કરવામાં આવશે, જેમાં વડોદરા, સુરત, તાપી, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ વેસ્ટ અને ઈસ્ટ, ભરૂચ, ગાંધીનગર, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, મહેસાણા, નર્મદા, નવસારી અને ડાંગ, આ તમામ જિલ્લાઓમાં કાલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગે જિલ્લા કલેક્ટર શ્રી, વહીવટી તંત્ર અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે તેમાંથી કોઈ બી 2-3 ઇન્સ્ટોલેશન્સ પર પ્લાનિંગના આધારે છેલ્લા સમયે નક્કી કરીને તાત્કાલિક ત્યાં સિવિલ ડિફેન્સની જે ગાઈડલાઇન્સ છે એ પ્રકારે તૈયારીઓ અને ત્યાં જે કોઈ લોકો છે તેને એ પરિસ્થિતિમાં કઈ રીતે શું કરવું જોઈએ તેની કામગીરી કાલે કરવામાં આવશે. તમામ જિલ્લાઓએ સવારે માહિતી આપતાની સાથે જ સાંજે વિડીયો કોન્ફરન્સ પહેલા આ બધી જ જે કોઈ જરૂરી હોય એ તૈયારીઓ કરી લીધી છે અને બધા જ જિલ્લાઓની બેઠકો આજે મોડી રાત સુધી જે કોઈ ડિપાર્ટમેન્ટ્સ છે, ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને સરપંચોને બી એની અંદર જોડવામાં આવ્યા છે. આ બધા જ ડિપાર્ટમેન્ટો દ્વારા એમના જિલ્લામાં શું કામગીરી કરવામાં આવશે તેની માહિતીઓ બી આજે રાત્રે તમામ ડીએમ દ્વારા જિલ્લા સ્તરે આપવામાં આવશે. ખાસ કરીને 4 વાગે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં મોકડ્રીલ કરવામાં આવશે. એની સાથે સાથે 7:30 વાગે સાંજે કમ્પ્લીટ બ્લેકઆઉટ મોકડ્રીલ એ આ 18 જિલ્લાઓમાં કરવામાં આવશે. રાજ્યના સૌ નાગરિકોને હું વિનંતી કરું છું કે આ મોકડ્રીલમાં સહયોગ આપવા માટે, ખાસ કરીને જે લાઇટો બંધ નહીં થઈ જશે, લાઇટો આપણે ક્યારે બંધ કરવી જોઈએ, કઈ રીતે કરવી જોઈએ એ
આપણી સૌની જવાબદારી છે અને 7:30 વાગે કાલે એ કમ્પ્લીટ આ મોક ડ્રીલને સફળ બનાવવા માટે આ તૈયારી મોક ડ્રીલની આપ સૌ લોકો કઈ રીતે કરી શકો, તો 7:30 વાગે પોતપોતાની ઓફિસ હોય, ઘર હોય, તો કમ્પ્લીટ હાઈડ આઉટ થઈ જવું જોઈએ. કે કાચ છે, અગર પડદા બંધ થઈ જતા હોય ને જો રોશની બહાર નહીં જતી હોય તો તમે લાઇટ બંધ નહીં કરશો તો બી ચાલશે, પરંતુ તમારા ઘરની રોશની કે ઓફિસની કે રેસ્ટોરન્ટ હોય, મંદિરો હોય, કોઈ બી જગ્યા હોય, એની રોશની જે છે એ કોઈ બી પ્રકારે બહાર ના જાય તેની વ્યવસ્થાઓ આપણે સૌ લોકોએ કરવાની છે. તો કાલે આ મોક ડ્રીલમાં 7:30 વાગે કમ્પ્લીટ લાઇટ આપણે સૌ લોકોએ બંધ કરવાની છે. સાથે સાથે કોઈ બી પ્રકારે ડરવાની જરૂર નથી, કોઈ પેનિકની જરૂર નથી. આ મોક ડ્રીલ છે ને મોક ડ્રીલની અંદર તમામ નાગરિકો સમજી શકે તે માટે આ એક ખૂબ સારો પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ને એમાં આપણા રાજ્યમાં બી આ 18 જિલ્લામાં ખૂબ સારી રીતે આ મોક ડ્રીલનું આયોજન વિભાગો દ્વારા કરવામાં આવ્યું છે. ખૂબ સામાન્ય રીતે મોક ડ્રીલમાં જ્યારે આપણે હાઈડ આઉટ એટલે કે જ્યારે કમ્પ્લીટ બ્લેકઆઉટ કરતા હોઈએ ત્યારે એવા સમયોમાં શું ઉપયોગ કરવો, શું ના કરવું, તેની સંપૂર્ણ માર્ગદર્શિકા એ સિવિલ ડિફેન્સ અને મહેસૂલ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તે બી લોકો સમક્ષ મૂકવામાં આવશે, જેથી કાલે આ મોક ડ્રીલ દરમિયાન એવું ના થાય કે આપણે લિફ્ટનો ઉપયોગ કરીએ. લિફ્ટનો આવા સમયે ઉપયોગ ના કરવો જોઈએ અને સાથે સાથે જરૂર ના હોય તો મોક ડ્રીલના સમયે આપણે હરવા ફરવાનું બી ટાળવું જોઈએ. આ અડધો કલાક માટે મોક ડ્રીલની સંપૂર્ણ વ્યવસ્થાઓમાં સૌ લોકો સહયોગી બને. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર બી આ સંપૂર્ણ માહિતીઓ તમામ વિભાગો થ્રુ નીચે સુધી આપી લેવામાં આવી છે. આ 18 જિલ્લામાં કાલે 7:30 થી 8 વાગ્યા સુધી સંપૂર્ણ બ્લેકઆઉટનું મોક ડ્રીલ કરવામાં આવશે. વાઇટલ ઇન્સ્ટોલેશન એ ડિસ્ટ્રિક્ટને એના માર્કિંગ થયેલા હોય છે અને એ ખાસ કરીને પબ્લિક રિલેટેડ વાત નથી અને પબ્લિક રિલેટેડ એ ઇસ્યુ નથી. વાઇટલ ઇન્સ્ટોલેશન એ રાજ્ય સરકારની એક જે લિસ્ટ છે એની અંદર તમામ યાદીઓ તૈયાર હોય છે. કલેક્ટર અને એસપી ને બધાને માહિતીઓ હોય છે અને એ વાઇટલ ઇન્સ્ટોલેશનમાં જ કાલે આ મોક ડ્રીલ કરવામાં આવશે, પરંતુ સામાન્ય રીતે જાહેર નથી કરવામાં આવતું. સામાન્ય રીતે કોઈ બી ફેક્ટરીઓ જે 24 કલાક 365 ડેઝ ચલાવવી પડતી હોય એવા કોઈને બી બંધ નથી કરવાની, પરંતુ ત્યાં જિલ્લા વહીવટી તંત્ર અને એ ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને મોક ડ્રીલનું પ્લાનિંગ કરી રહી છે. આ પ્રકારે તમામ ઇન્ડસ્ટ્રીઝમાં જે સિવિલ ડિફેન્સના નોર્મ્સ છે એ નોર્મ્સને ધ્યાનમાં રાખીને જ આ કામગીરી કરવામાં આવશે, પરંતુ તમામ એવી ફેક્ટરીઓ બી નથી હોતી કે એની લાઇટ બંધ કરવાથી ફેક્ટરી બંધ થઈ જાય. દરેક ઇન્ડસ્ટ્રીની લાઇટો બહાર નથી બી જતી હોતી, પરંતુ જ્યાં વ્યવસ્થા નથી ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન અને ઇન્ડસ્ટ્રી સાથે મળીને પ્લાનિંગ કરી રહ્યું છે. તમે જે કાચ છે, સામાન્ય રીતે આ બહુ જે લોકો 1971 પહેલા સમજતા થઈ ગયા હશે એને બધાને જ આની માહિતી 100% હશે કે કાચ છે એ કાચ અગર ટ્રાન્સપરન્ટ હોય તો ક્યાં તો પડદાથી બંધ કરી લેતા હોઈએ છીએ અને ક્યાં પછી એની ઉપર આપણે કાગળ લગાડી લેતા હોઈએ છીએ, જેના કારણે લાઇટ બહાર નથી જતી હોતી. અને એક તો હોસ્પિટલ આ મોક ડ્રીલની અંદર કોઈ દિવસ આનો ભાગ એટલે નથી હોતો કે જીનીવા કન્વેન્શનનું જે તે વખતે જે બધા જ દેશોની વચ્ચે જે કરાર થયેલો, આપણે હોસ્પિટલની ઉપર ખાલી ક્રોસ કરવાનું હોય છે અને એની સંપૂર્ણ માહિતીઓ જે કોઈ સ્ટેક હોલ્ડર્સ છે એને બ્લેકઆઉટ એટલે સામાન્ય નાગરિકોને સમજણ આપવાની વાત છે કે બધી જ કામગીરી ચાલુ બી રહે, પરંતુ લાઇટ જે છે એ ઉપરથી કે કોઈ બી પ્રકારે બહાર એનો દ્રશ્ય ના જઈ શકે તે માટેની કામગીરી કરવાની અને એના માટે જ મોક ડ્રીલ થતી હોય છે, જેનાથી સામાન્ય નાગરિકો આ વિષયને સમજી શકે. હવે વાત કરીએ ગુજરાતમાં કેટલા સ્થળો પર આ મોક ડ્રીલ થવાની છે. 19 સ્થળે આ મોક ડ્રીલ યોજાશે, જેમાં સુરત, વડોદરા, કાકરાપાર, અમદાવાદ, ભુજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનાર, ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે.
જ્યારે સાયરન વાગે તો સલામત સ્થળે ખસી જવાનું, જ્યારે બ્લેકઆઉટ થાય ત્યારે સંપૂર્ણપણે વીજળી બંધ થઈ જાય અને તમારે પણ મોબાઈલની ફ્લેશ લાઇટ કે બીજી કોઈ લાઇટ ઓન નથી કરવાની. સતર્ક રહેવાનું છે, ગભરાવાનું નથી. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.